નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરનાર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ વાયા જયપુર થઈ કોલકાતા જવાની હતી. જોકે ફ્લાઇટમાં એક પેસેન્જર દ્વારા બાથરૂમમાં સ્મોકિંગ કરાતા ફ્લાઇટ રોકી દેવામાં આવી છે. સુરતથી કોલકાતા વાયા જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં પેસેન્જરને ટોયલેટમાં બીડી પીતા એર હોસ્ટેસે પકડી પાડ્યો છે. સ્ટાફે તેને ઉતારી ડુમસ પોલીસને હવાલે કર્યો છે. બનાવ અંગે એરલાઇન્સના સિનિયર એક્ઝિક્યુટિવ અમૃત વસાવાએ ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે અશોક વિશ્વાસ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. અડધી બીડી ટોયલેટમાંથી મળતા એર હોસ્ટેસે સ્ટાફને વાત કરી હતી. પેસેન્જરની હેન્ડબેગમાંથી બીડીનું પેકેટ અને માચીસ મળી આવ્યા હતા. અશોક નવસારીમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે અને વતન પશ્ચિમ બંગાળ જતો હતો. સીઆઈએસએફના સ્ટાફે ચેકિંગ કઈ રીતે કર્યું તે તપાસનો વિષય બન્યો છે. પેસેન્જર જ્યારે મુખ્ય ગેટથી એન્ટ્રી કરે ત્યારે સીઆઈએસએફ ફોટો આઈડી પ્રૂફ, બોર્ડિંગ પાસ, ટિકિટ ચેક કરે છે. પછી પેસેન્જર એરલાઇન્સના કાઉન્ટર પર બોર્ડિંગ પાસ લઈ સામાન સ્કેનરમાં ચેક કરાવે છે. આ સમયે હેન્ડબેગનું પણ સ્કેનરમાં ચેકિંગ થાય છે. ત્યાર પછી સીઆઈએસએફનો સ્ટાફ મેટલ ડિટેક્ટરની ચેકિંગ કરે છે. પછી હેન્ડબેગ ત્રીજા સ્કેનરમાં ચેક કરી ફ્લાઇટમાં પેસેન્જરને જવા દે છે. હેન્ડબેગમાં ઠંડા પીણા, નશીલા પદાર્થો કે પ્રતિબંધિત વસ્તુઓ હોય તો સીઆઈએસએફનો સ્ટાફ તાત્કાલિક તેને કઢાવી ફ્લાઇટમાં બેસવા માટે જવા દેતા હોય છે. ત્યારે આ ઘટનાને લઈને હવે સીઆઈએસએફના સ્ટાફ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.